જય જોહાર, જય આદિવાસી. હું વિજયશ્રી વસાવા, વીર બિરસા પરબેરના જિલ્લા પ્રમુખ અને જંબુસરના આદિવાસી સખાવટી મંડળને લઈને આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નામદાર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને વિવિધ માંગણીઓ કરી છે. જે આ મુજબ છે, જે જમીન પરના પ્રશ્નો છે, તળિયાના પ્રશ્નો છે, જેથી મારો સમાજ ત્યાં ચૂંટાઈ જાય છે. પહેલી માંગણી અમારી એ છે કે અમારા આ સ્થાનિક લેવલ પર સ્વરોજગારીનું કોઈ સાધન નથી, જેથી મારા લોકોને બીજા સ્થાન પર થવું પડે છે, જેના કારણે એ લોકો શિક્ષિત એના બાળકોને ભણાવી શકતા નથી અને ભણતા વિદ્યાર્થીઓને અધવચ્ચે છોડવા પડે છે. એટલે એ મુદ્દાનું પણ મને નિરાકરણ માગે. બીજી માંગ એ છે કે મોટાભાગના અધિકારીઓ પાસે જે મારી સરકારી સહાય મેળવવાની હોય છે, હું અભણ છું, મારો સમાજ અભણ છે, મારા લોકો અભણ છે, એટલે પૂરતા ડોક્યુમેન્ટ તો હોય જ નહીં, એટલે અમને એનાથી વંચિત રહેવું પડે છે. એટલે સક્ષમ અધિકારી સમક્ષ અમે માંગ કરી છે કે પંચક્યાસ જવાબ કરો, સ્થળ ચકાસણી કરો અને અમને અમારો અધિકાર આપો, કારણ કે એ તમારા સત્તામાં આવે છે. ત્રીજી માંગ એવી છે કે પોલીસ પ્રશાસનની મુખ્ય કામગીરી છે. પોલીસ પ્રશાસનને હું હાથ જોડીને વિનંતી કરું છું, કારણ કે હું પણ એમનો એક હિસ્સો છું, હું પણ એમનો એક પાર્ટ છું. એટલે એમને કહું છું કે મારા સમાજ ઉપર જે અત્યાચારો થાય છે એ રોકે અને જે અમારા સમાજ ઉપર જે ગુનાઓ થાય એને ઊંડાણપૂર્વક તપાસ કરે અને અમને જે હેરાનગતિ કરવામાં છે એને એતરોસીના એફઆઈઆર ફાડે અને ઊંડાણપૂર્વક કામગીરી કરે. ત્રીજો મુદ્દો, મારા નામ ઉપર મચ્છી તળાવ, ઝીંગા તળાવ ખોડાય છે અને એ લોકો ફૂલ્યા ફાલ્યા છે, એટલે એ પણ વર્ષો અને સમયે એની પૂર્તતા હોવી જોઈએ અને કૌભાંડો બહાર લાવવા જોઈએ. આ એક આ દિવસના રોજ માંગ છે. ત્રીજી માંગ કે મારા સમાજની અંદર જે આ જંબુસરના સ્થાનિક લોકોને જે ભણવાની સુવિધાઓ તેમજ સ્મશાનના મુખ્ય પ્રશ્ન છે, એ મુદ્દો આપણો રહી ગયો છે. મને દફનાવો કઈ, મને અગ્નિદાહ આપવો કઈ, કે ત્યાં પણ અસુર લોકો જે બીજી જ્ઞાતિના લોકો છે તો મારા સ્મશાન પર તરાપ મારી છે અને એને જકડી રાખ્યા છે, ખેરાણો કરી નાખ્યા છે. એટલે એ પણ ન થવું જોઈએ, એની પણ તપાસ થવી જોઈએ અને એના અધિકારો મારા સમાજને મળવા જોઈએ. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય જોહાર, જય આદિવાસી, જય બિરસા.